આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડીસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે 4 સભ્યોની વિશેષ સમિતિ રચી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદીની મુદત લંબાવીને 30 એપ્રિલ કરાઈ. કંડલા પોર્ટ વર્ષ 2024-25માં માલસામાનની હેરફેરમાં દેશમાં પ્રથમ ક્રમે. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની 4 સભ્યોની ખાસ તપાસ સમિતિ સીટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે. દરમિયાન આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એફએસએલ સહિતની એજન્સીના અહેવાલો આવ્યા બાદ દોષિતો સામે ગંભીર કલમો લગાવીને કડક પગલાં ભરવામાં આવશે. એફએસએલની ટીમ ગઈ છે અને સમગ્ર રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે આ એકચ્યુઅલી બનાવ કઈ રીતનો હતો. આની ખૂબ ડિટેલ પૂર્વકની તપાસ. પ્રાઇમરી તો એફએસએલની ટીમ આપણે ત્યાં બનાવી દીધી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ એફએસએલના સ્પેશિયાલિસ્ટો, જે એફએસએલના નિષ્ણાતો કહેવાય, એ લોકોને પણ મોકલવામાં આવ્યા છે. અને એ પ્રાથમિક તારણ એફઆઈઆરની સાથે એફઆઈઆરમાં પણ ખૂબ સંગીન ઇલ્ઝામ, જેને કલમો કહેવાય, એવી કલમો પણ લગાવી છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં પણ સીટ દ્વારા તપાસ ચાલી રહી છે. દરમિયાન ડીસાની ફટાકડા ફેક્ટરીના માલિકની ગઈકાલે ધરપકડ કરાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. ડીસા જીઆઈડીસી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે બ્લાસ્ટ થયો હતો, જેમાં 21 જેટલા શ્રમિકોના મોત થયા છે. આજે વહેલી સવારે મૃતકોની ઓળખ કરી લાશને વતન લઈ જવા માટે રવાના કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ ટીમો સમગ્ર બનાવને પગલે ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. બનાસકાંઠાના ડીસામાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બાદ કચ્છના વહીવટીતંત્રએ તકેદારીના પગલાં લીધા છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તમામ પ્રાંત અધિકારીઓને સ્થાનિકે ટીમો બનાવી ફટાકડાની ફેક્ટરીઓની તપાસ કરવા અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા 1 અઠવાડિયામાં જ આગની 5થી વધુ નોંધપાત્ર ઘટનાઓ બની ચૂકી છે. વેતન વધારો તથા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના સહિતના મુદ્દે રત્ન કલાકારો દ્વારા હડતાળ ચાલી રહી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રત્ન કલાકારોની ચાલી રહેલી હડતાળ બાબતે સરકાર ગંભીર છે અને તેમના પ્રશ્નોને વાચા આપવા સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે. રાજ્ય સરકારે મંત્રીશ્રીઓની એક ટીમનું ગઠન કર્યું છે અને એનો અભ્યાસ ચાલુ છે કે રત્ન કલાકારો સુરત ખાતે જે કામ કરી રહ્યા છે એમને મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકાય. રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં આવતા એકમોનો સર્વે હાથ ધરીને 27 જોખમી એકમોની યાદી તૈયાર કરી છે. આ એકમોનો ભોયરામાં કિચન, ગોડાઉન, ક્લાસીસ, શોપિંગ મોલ માટે વાણિજ્યિક ઉપયોગ થાય છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવા છતાં આકસ્મિક સ્થિતિમાં બહાર નીકળવાની પૂરતી વ્યવસ્થા નથી. આવા એકમો સામે મહાનગરપાલિકા આગામી દિવસોમાં સીલિંગથી લઈને ડિમોલિશન સુધીના પગલાં લેશે. રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને 30 એપ્રિલ સુધી કર્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1,23,000થી વધુ ખેડૂતોએ તુવેરનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. ભરૂચ દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રાવણ જંકશન સુધીનો 3.40 કિમી લાંબો 6 લેન એલિવેટેડ
કોરિડોર આજે અંદાજે 440 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહ્યો છે. આ જ માર્ગ પર માનુબાર જંકશનથી દહેજ સુધી 38.40 કિમીનો એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ દહેજ રોડ પર 1412 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન માળખાકીય કામોની સમીક્ષા કરી હતી. સાબર ડેરીના અરવલ્લીના બાયટ શીત કેન્દ્ર ખાતે 300 કિલોવોટ ક્ષમતાના સોલર ઉર્જા ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્લાન્ટથી દૈનિક 1200 વીજ યુનિટનું ઉત્પાદન થશે, જેના લીધે વીજ બિલના ખર્ચમાં 40થી 50% બચત થશે. સાબર ડેરી દ્વારા પ્રતિદિન અંદાજિત 10,000 એકમ સૌર ઉર્જા ઉત્પાદનનો લક્ષ્ય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR_News_ પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonet.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કંડલા બંદર તરીકે જાણીતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટન માલસામાનની હેરફેર કરીને પારાદીપ પોર્ટને પાછળ મૂકીને દેશનું પ્રથમ મહાબંદર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર એવા કંડલા બંદર તેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ પ્રાપ્ત કર્યું છે. પોર્ટ ઓથોરિટી દ્વારા ઉજવણીના ભાગરૂપે પોર્ટના અંદાજે 4,500 કામદારોને ફૂડ કીટ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ આવશ્યક ચીજો પૂરી પાડવામાં આવી હતી. બનાસકાંઠાના થરાદ નજીક આવેલા દેવપુરા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકતા 3 બાળકો અને 1 પુરુષના મોત થયા છે. નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે તાત્કાલિક કાર્યવાહી કરીને લાશોને કેનાલમાંથી બહાર કાઢી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 1 મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ધીમે ધીમે સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના AK દાસે જણાવ્યું હતું. अगले 7 दिन तक सौराष्ट्र कच्छ रीजन में हम हीट वेव का वार्निंग दिए हैं. इसमें जो डे 1 में हमारा जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें हमारा कच्छ आ रहा है, राजकोट, जूनागढ़, पोरबंदर, गिर सोमनाथ, भावनगर. पोरबंदर में हम ऑरेंज वार्निंग दिए हैं, बाकी में येलो वार्निंग दिए हैं. और आने वाला अगले जो 7 दिन है 2 से लेकर 8 अप्रैल तक हम हीट वेव वार्निंग दिए हुए सौराष्ट्र कच्छ रीजन में. આગામી 5 દિવસ દરમિયાન રાજકોટમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી હોવાથી જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ગરમીથી બચવા સાવધાની રાખવા સૂચના આપી છે. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ જિલ્લાના ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોરના M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ 7:30 વાગ્યે શરૂ થશે. ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 4 એપ્રિલથી 1 જૂન સુધી દર રવિવારે ચલાવાશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર રવિવારે સવારે 10:15 વાગે ઉપડશે અને સોમવારે બપોરે 4:30 વાગે હૈદરાબાદ પહોંચશે. એ જ રીતે હૈદરાબાદ ભાવનગર ટ્રેન હૈદરાબાદથી દર શુક્રવારે સાંજે 7 વાગે ઉપડશે અને રવિવારે સવારે 5:55 ભાવનગર પહોંચશે. આ ઉપરાંત સિકંદરાબાદ ડિવિઝન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેથી 25 મેના રોજ ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને 22 મેના રોજ વિશાખાપટ્ટનમ ગાંધીધામ એક્સપ્રેસ રદ થશે. 28 મેના રોજ ઓખાપુરી એક્સપ્રેસ અને 25 મેના રોજ પુરી ઓખા એક્સપ્રેસ રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.inquiryindianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. અમદાવાદમાં આવતીકાલથી 4 દિવસ માટે પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાશે, જેમાં ઓર્ગેનિક ઉત્પાદનો જેવા કે ઘઉં, ચોખા, મસાલા અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ઉપલબ્ધ રહેશે. આ ઉત્પાદનો માન્ય ખેડૂતો પાસેથી સીધા ખરીદી શકાશે. આ મેળો સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સૃષ્ટિ પરિસરમાં AES બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ગુજરાત યુનિવર્સિટી પાસે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે 4 સભ્યોની વિશેષ સમિતિ રચી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદીની મુદ્દત લંબાવીને 30 એપ્રિલ કરાઈ. કંડલા પોર્ટ વર્ષ 2024-25માં માલસામાનની હેરફેરમાં દેશમાં પ્રથમ ક્રમે. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.